તો આ તરફ દ્વારકા જિલ્લાના પોસિત્રા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। પોસિત્રા ગામને જોડતા તમામ માર્ગો બંધ થઈ ચૂક્યા છે। સ્થાનિકોએ વિડીયો વાયરલ કરી આ અંગે મદદ પણ માંગી છે। તો દ્વારકા તાલુકાનું પોસિત્રા ગામ સંપર્ક વિહોણું થયું છે અને ગામને જોડતા તમામ માર્ગો હાલ પાણીમાં ગરકાવ છે, જ્યાંથી વાહન વ્યવહાર શક્ય નથી। જ્યાં નજર કરું ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યો છે। ખેતરોથી માંડી રોડ રસ્તા અને ગામમાં પણ હાલ પાણી જ જોવા મળી રહ્યું છે। સર્વત્ર જળબંબાકારની આ સ્થિતિ છે અને આ સ્થિતિને જોતા સ્થાનિકોએ હાલ તો વિડીયો વાયરલ કરી અને મદદ પણ માંગી છે। હાલ તો પોસિત્રા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। પોસિત્રા મીઠાપુર રોડ અને પોસિત્રા દ્વારકા રોડ અત્યારે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ક્યાં રોડ છે, ક્યાં ખેતર છે તે કહેવું પણ હાલ મુશ્કેલ છે। તો આ તરફ દ્વારકાના નાગેશ્વર રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। નાના વાહનો તો ઠીક છે, પરંતુ 3 થી 4 ટ્રકો પણ રસ્તામાં બંધ થઈ ચૂક્યા છે। સ્થિતિ એવી છે કે દ્વારકામાંથી પસાર થતા મુખ્ય માર્ગો પર પાણી હજુ પણ નથી ઓસર્યા, આથી લોકોને પણ મુશ્કેલી પડી રહી છે। રસ્તા પર જળબંબાકારની આ સ્થિતિ જોવા મળી રહી છે। દ્વારકાની અંદર બપોરથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ જોઈ શકાય છે કે જે મુખ્ય રાજમાર્ગો છે ત્યાં નાના વાહનો તો ઠીક છે, પરંતુ ટ્રક બંધ પડી ગયા છે। જોઈ શકાય છે કે અહીંયા જે ગોકુળનો ટ્રક છે તે બંધ પડી ગયો છે, સાથે સાથે અનેક જે ટ્રક છે તે બંધ પડી ગયા છે। સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। દ્વારકાની અંદર 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ગઈકાલે બપોરથી વરસાદ શરૂ થયો જો આજે બપોરે વરસાદે વિરામ લીધો છે, પરંતુ આ તરફ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અહીંયા જે અલગ અલગ રાજમાર્ગો છે ત્યાં આ પાણી ભરેલા છે। 2 થી 3 ફૂટ સુધી કે 4 ફૂટ સુધી પાણી ભરેલા છે। સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે, રાજમાર્ગો ગરકાવ છે, અલગ અલગ મંદિરો, સાથે સાથે અલગ અલગ જે રહેણાંક વિસ્તાર છે, દુકાનો છે, આ તમામ જે જગ્યાઓ પર પાણી ભરેલા છે। દ્વારકા શહેરની અંદર મુખ્ય જે રસ્તાઓ છે ત્યાં જ એટલું પાણી ભરેલું છે। જોઈ શકાય છે કે અહીંયા જે લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। ભાઈ, કેટલું પાણી ભરેલું છે ને આ ટ્રક બંધ થઈ ગયા છે? અહીંયા જય દ્વારકાધીશ, અહીંયા ઇસ્કોન ગેટનો ઇલાકો છે ને, અહીંયા કમર સુધી પાણી છે। કમરથી પણ ઉપર પાણી છે હાલમાં। વાહનો બધા બંધ થઈ ગયા છે। મેન હાઈવે બંધ દર વખતે ભરાય છે પાણીનો, દર વખતે વરસાદ પડ્યો ગઈકાલે ને આજે ફૂલ વરસાદ પડ્યો। કયા વિસ્તારોમાં પાણી ભરેલા છે હજી? એક તો ઇસ્કોન ગેટ, પછી આપણે ભદ્રકાલી ચોક, પછી અહીંયા જે જેસીબી પણ મંગાવવામાં આવ્યું છે। પાણી જે છે નિકાલની વ્યવસ્થા કરે છે? હા, એ પાણી નિકાલની વ્યવસ્થા કરે છે। એના માટે જો નગરપાલિકાના માણસો બધા આવી ગયા છે અને એના માટે બધી કામગીરી ચાલુ છે। અહીંયા દિવાલ તોડશે એટલે વયું જશે પાણી? ના, અહીંયા છે ને જારી છે, પાણી ને નાલી છે, તો એ નાલી છે ને સાફ કરશે ને એટલે પાણી બધું ઓટોમેટિક અંદર બેસી જશે। ચોક્કસ નગરપાલિકા છે તેનું અત્યારે જેસીબી આવી ગયું છે, એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અત્યારે જે પાણી જે છે તેને નિકાલ કરવા માટે નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ હજી પણ અનેક એવી જગ્યાઓ છે કે ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવાની જરૂરિયાત છે। જોઈ શકાય છે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે નગરપાલિકા દ્વારા અલગ અલગ જેસીબી મશીન, મોટરો પણ મૂકવામાં આવી શકે છે, કેમ કે દ્વારકાની અંદર અલગ અલગ કઈ જગ્યાઓ પર હજી પાણી ભરાયેલા છે? ભદ્રકાલી ચોક સુધી ને ઇસ્કોન ગેટ, રબારી ગેટ। યાત્રીઓ પરેશાન થયા? યાત્રિકો ફૂલ પરેશાન છે। અમારા નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે, આ ઇન્ટરનેશનલ હાઈવે છે અને આ નાગેશ્વર રોડ છે, એ ચારે બાજુથી બંધ થઈ ગયો છે અત્યારે। ચોક્કસ જેસીબી મશીન દ્વારા જે પાણીને અડચણરૂપ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે, પરંતુ દ્વારકાની અંદર વરસાદે છેલ્લા 4-5 કલાકથી વિરામ લીધો છે। આમ છતાં ઠેર ઠેર પાણી ભરેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે જનજીવન પર અસરો જોવા મળી રહી છે। રાબેતા મુજબ જનજીવન આવતીકાલે જો વરસાદ નહીં આવે, સાંજ સુધીમાં વરસાદ નહીં આવે તો રાબેતા મુજબ જનજીવન થઈ શકે છે। નગરપાલિકા દ્વારા પાણીના અલગ અલગ જગ્યાઓ પર નિકાલ કરવાની જરૂરિયાત છે। કેમેરામેન શુભ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, દ્વારકા।